दोस्तों जेवुं के तमने बधाने खबर ज हशे के हाल थोड़ा दिवस पहला वातावरणमां मोटो पलटो छे दोस्तों ते आव्यो हतो। एना ज कारणे घणा बधा खेडूतो छे तेमनी चिंतामां खूब मोटो वधारो थयो हतो। तेना कारणे दोस्तों हवे आगाही छे ते खूब मोटी आववानी छे। जी हाँ दोस्तों, तमने खबर नहीं होय परंतु 24, 25 અને 26 તારીખના રોજ વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે। તમને જણાવી દઈએ દોસ્તો કે ખુદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આને એક્સેપ્ટ કરેલું છે કે જેવું કે તમને બધાને લાગી રહ્યું છે કે અત્યારે વાતાવરણ છે તે ખૂબ શાંત થઈ ગયું છે, માવઠું છે તે પણ અત્યારે વહી ગયું છે, જેના કારણે તમને લાગતું હશે દોસ્તો કે વાતાવરણ છે તે અત્યારે ખૂબ જ શાંત થઈ ગયું છે, પરંતુ દોસ્તો એવું સહેજે નથી। તમને ખબર ના હોય તો કહી દઈએ દોસ્તો કે વાતાવરણની અંદર અત્યારે બે સિસ્ટમ છે તે સક્રિય થવા જઈ રહી છે। જે સિસ્ટમ સક્રિય થશે દોસ્તો તો આ જે વાવાઝોડું તમે જોયું હતું ને દોસ્તો તે તો કાંઈ નથી પણ ગુજરાતની અંદર મોટું વાવાઝોડું છે દોસ્તો તે જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતના તમામ ખેડૂતો છે જેને સાવચેત રહેવા અત્યારે મેં આ વિડીયો બનાવ્યો છે। दोस्तों આપણે વિડીયોમાં આગળ શરૂઆત કરીએ તેના પહેલાં જણાવી દઉં કે જે કોઈ પણ ખેડૂત ભાઈઓ છે તે અમારી યુટ્યુબ ચેનલ વેધર ટાઈમ ઉપર નવા છે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આપ સૌને હવામાન વિભાગ વિશેની આવી જ મહત્વની માહિતી છે તે આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। જેવું કે દોસ્તો આપણું આ ગુજરાત છે જેમાં ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ તે ભારે પવન અને ભારે તુફાન જેવો માહોલ છે તે તમને જોવા મળ્યો હતો। તેના જ કારણે ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો છે જેમના ઘઉંનો પાક છે તે બગડી ગયો હતો। તો હવે પછી આવું ફરીવાર ના થાય તેના કારણે દોસ્તો આજનો આ વિડીયો બનાવવાનો હેતુ છે। તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે હવે આજ રોજ 22 તારીખ થઈ છે, પરંતુ હવે આગળ તારીખ આવવાની છે 23, 24 અને 25। એવામાં 25 તારીખ બાદ દોસ્તો 26 તારીખના રોજ અને 25 તારીખના રોજ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે દોસ્તો તે આવી શકે છે। અત્યારમાં તમને જણાવી દઈએ દોસ્તો કે બે સિસ્ટમો છે તે સક્રિય થઈ છે। જી હા દોસ્તો, અહીંયા તમને અત્યારે નહીં દેખાતી હોય સિસ્ટમ, પરંતુ જેવું તમે 26 તારીખના રોજ જોશો તો તમને અહીંયા બે સિસ્ટમો છે દોસ્તો તે ગુજરાતની નજીક તમને જોવા મળી જશે। તમને જણાવી દઈએ દોસ્તો કે અહીંયા આપણું ગુજરાત આવેલું છે, જેની આજુબાજુમાં દોસ્તો તમે અહીંયા જોશો ને 26 તારીખના રોજ તો તમને સિસ્ટમ દેખાશે સક્રિય થતી, જેમાં દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણું ગુજરાત છે, જેવું કે આ આપણું ગુજરાત છે અને અહીંયા જે સિસ્ટમ છે દોસ્તો તે જોવા મળે છે એક, અને બીજી સિસ્ટમ છે દોસ્તો તે તમને અહીંયા નીચે નજીકમાં જ જોવા મળતી હશે। આ જે દોસ્તો તમને બ્લુ કલરનો એરિયા દેખાઈ રહ્યો છે જેના કારણે ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે, અને ઉપર તમે દોસ્તો અહીંયા જોઈ શકતા હશો કે આ સિસ્ટમોના કારણે ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે અને સાથોસાથ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ છે દોસ્તો તે આવવાની સંભાવના છે। આ 26 તારીખની વાત છે, સાથે સાથે 27 તારીખના રોજના દ્રશ્યો પણ તમને જણાવી દઈએ દોસ્તો। તો આ જે વિસ્તાર, આ જે વિભાગ છે દોસ્તો, જે સિસ્ટમ ખૂબ જ વધારે સક્રિય થતી જોવા મળે છે, જેના કારણે ગુજરાતની અંદર તમામ ખેડૂતો છે દોસ્તો તેને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। દોસ્તો અત્યારે કોઈ પણ આના વિશે વાત નહીં કરી રહ્યા હોય કે જે કોઈ પણ ખેડૂતો છે તે એમ કહી રહ્યા હશે કે હાલ ગુજરાતની અંદર કોઈ પણ સિસ્ટમ છે તે આવવાની નથી, હવે તડકો જ પડવાનો છે। એટલા માટે દોસ્તો કોઈ પણ ખેડૂત છે તે આ વેમમાં રહેતા નહીં, કારણ કે તમને આ ઉનાળાની અંદર પણ ચોમાસાનો જે અનુભવ છે દોસ્તો તે થવાનો છે। તો ખાસ માહિતી તમારા સૌ માટે આવી રહી છે। સાથોસાથ દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તો તમામ ખેડૂતો છે જેમના આ માવઠાના કારણે પાક છે દોસ્તો તે બગડી શકે છે। આ બે જગ્યાથી દોસ્તો તમને સ્પષ્ટ દ્રશ્યો જણાવી દઈએ કે અહીંયા દોસ્તો ખતરો છે તે વધારે જોવા મળી શકે છે, જેના કારણે તેના સીધી અસર છે દોસ્તો તે ગુજરાત તરફ આવવાની પૂરેપૂરી સંભાવના છે। ગુજરાતની અંદર દોસ્તો તમામ ખેડૂતો છે જેમને સાવચેત રહેવું। સાથોસાથ દોસ્તો તમે દોસ્તો જોઈ શકો છો અહીંયા કે તમને 22 થી 24 તારીખ સુધીના દ્રશ્યો છે તેમાં કોઈ પણ વાંધો છે દેખાશે નહીં, પરંતુ જેવી 25 તારીખ આવશે દોસ્તો ત્યારબાદ સાચો ખેલ છે તે શરૂ થશે। ગુજરાતની તરફ તમે આ સિસ્ટમ છે દોસ્તો તે આવતા સ્પષ્ટ રીતે જોઈ શકો છો। જે સિસ્ટમ ગુજરાત તરફ આવશે દોસ્તો તો તેની સીધી અસર પહેલાં તો કચ્છની અંદર જોવા મળશે। જે કચ્છની અંદર દોસ્તો આ સિસ્ટમ આવશે ત્યારબાદ સૌરાષ્ટ્રના ભાગમાં આ સિસ્ટમ છે તે આવવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતના ખેડૂતો છે જે સૌરાષ્ટ્રમાં અમરેલી વિસ્તાર છે દોસ્તો તેમાં ભારે અસર જોવા મળી શકે છે। સાથે સાથે દોસ્તો તમને જણાવી દઈએ કે કચ્છના વિસ્તારોની અંદર પણ સાથે જોવા મળી શકે છે મોટી અસર, અને મધ્ય ગુજરાત પોરબંદર વિસ્તારમાં પણ આની સીધી અસર છે દોસ્તો તે જોવા મળશે।
જેના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો છે તેમને સાવચેત રહેવું અને સાથોસાથ કચ્છ અને મધ્ય ગુજરાતના ખેડૂતોને પણ સાવચેત રહેવાની જરૂર છે। સૌથી પહેલી મોટી અસર છે દોસ્તો જ્યાં પવન ફૂંકાશે, જેની દિશા તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો કે કઈ દિશા તરફ પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતને માઠી અસર થઈ શકે છે। તો જણાવી દઈએ દોસ્તો તમને અહીંયા કે અહીંયા પવન ફૂંકાશે તો આની સીધી અસર છે તે સૌરાષ્ટ્રના ભાગો છે દોસ્તો તેની અંદર જોવા મળી શકે છે તમને। આ ભાગોની અંદર જો વરસાદ આવશે તો ખેડૂતોને મોટું નુકસાન છે દોસ્તો તે થવાની સંભાવના રહેલી છે, જેના કારણે તમામ ખેડૂતો છે જેઓએ સાવચેત રહી અને ત્યારબાદ ખેડૂતોએ પોતે પોતાની કામગીરી છે તે સાવચેત રીતે કરી લેવી, જેના કારણે દોસ્તો તેમનો પાક છે તે બગડતા અટકી શકે। પહેલાં જ દોસ્તો આ સિસ્ટમ આવી હતી, જેના કારણે ભારે પવન ફૂંકાતા તમામ ખેડૂતો છે જેમને મોટી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો હતો। તે પવન છે દોસ્તો તે એકાએક સ્પીડની અંદર આવી અને તબાહી મચાવીને વિયો ગયો છે। અત્યારે દોસ્તો 24 તારીખ સુધી તો કોઈ પણ વસ્તુ છે તે જોવા મળી રહી નથી, પરંતુ 25, 26 અને 27 તારીખના રોજ ખેડૂતો માટે માઠી અસર છે તે જોવા મળી રહી છે। આ વેધર દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે આના કારણે ગુજરાતની અંદર ભારે અસર છે તે સીધી થવાની છે, જેના પવનો ફૂંકાશે દોસ્તો તો ડાયરેક્ટ તે ગુજરાતની દિશા તરફ આવતા જોવા મળી શકે છે તમને બધાને। જેથી દોસ્તો તમામ ખેડૂતો છે જેઓએ સાવચેત રહી અને આ કામગીરી છે તમારી પતાવી લેવી અને તારીખ ખાસ કરીને યાદ રાખી લેવી દોસ્તો 24 તારીખ સુધીમાં તો કોઈ પણ વાંધો નહીં આવે, પરંતુ 25, 26 અને ત્યારબાદ 27 તારીખના રોજ ભારે માઠી અસર છે તે ખેડૂતોને પહોંચી શકે છે। તો દોસ્તો આ માહિતી દેવા જ મેં આજનો આ વિડીયો બનાવ્યો હતો, જેના કારણે તમામ ખેડૂતો છે જેઓ સાવચેત રહે અને પોતાની કામગીરી છે તે વહેલી તકે કરી લે, પોતાનો જે સામાન છે, પોતાનો જે પાક છે તે યોગ્ય જગ્યાએ ગોડાઉનની અંદર અથવા તો ઘરની અંદર, મકાનની અંદર ટ્રાન્સફર કરી લે, જેના કારણે તેમને મોટું નુકસાન થતાં અટકી શકે। તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો, માહિતી તમને સારી લાગી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ વેધર ટાઈમને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।